જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પોપકોર્ન। તો પોપકોર્ન ફોડવા માટે મેં અહીં મકાઈ લીધી છે, 1 ચમચી હળદર લીધી છે, 1 ચમચી મીઠું લીધું છે અને મકાઈ ફોડવા માટે તેલ લીધું છે। સૌપ્રથમ આપણે કુકરમાં તેલ નાખી દઈએ। તમે અહીં તેલની જગ્યાએ બટર પણ નાખી શકો છો। તેલ સહેજ ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું, પછી હળદર નાખીશું અને હળદર અને મીઠું બરાબર તેલમાં હલાવી લઈશું। ત્યારબાદ મકાઈને નાખી દઈશું। ત્યારબાદ મકાઈને તેલ અને મસાલા સાથે આવી રીતે મિક્સ કરી દઈશું। આવી રીતે મકાઈ બહાર કરતાં ઘણી સસ્તી અને બધાને ભાવે તેવી બને છે। હવે આપણું તેલ અહીં સારી રીતે ગરમ થઈ ગયું છે અને થોડી મકાઈ પણ આપણી ફૂટવા લાગી છે અને મકાઈનો ફૂટવાનો અવાજ પણ આવવા લાગ્યો છે। હવે આપણે કુકરના ઢાંકણાની સીટી ઘાટી લઈશું અને કુકરને બંધ કરી દઈશું। થોડી વાર પછી આપણી બધી જ મકાઈ ફૂટી જશે। તમે સાંભળી શકો છો કે આપણા કુકરમાં મકાઈનો ફૂટવાનો અવાજ પણ આવી રહ્યો છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકરને નીચે ઉતારી લઈશું। પછી આવી રીતે કુકરને હલાવી લઈશું, જેથી કોઈ મકાઈનો દાણો રહી ગયો હોય તો પણ ફૂટી જાય। તો તમે જોઈ શકો છો કે આપણું આખું કુકર મકાઈથી ભરાઈ ગયું છે અને આપણે મકાઈ પણ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। હું અહીં 20 રૂપિયાની 250 ગ્રામ મકાઈ લાવી છું। આમાંથી આવી રીતે 6 વખત પોપકોર્ન બને છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન તરત જ મળી જાય।